બોલો. મારું નામ દીપાકરભાઈ નંતાણી. હું ભુજ હટકેશ સેવા મંડળનો સ્થાપક પ્રમુખ છું અને કચ્છમાં છેલ્લા 50 વર્ષથી દેવભાષા સંસ્કૃતના સંચાલન તરીકે કામ કરું છું. આજે અમે જ્યારે કચ્છ ભુજથી રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર વગેરેથી અમારા નાગર પરિવાર અને મને આનંદ એટલે થાય છે કે આ વખતે સૌપ્રથમ નાગર બ્રાહ્મણના 36 જેટલા ભાઈ બહેનો આ રાત્રિ પૂજામાં જોડાયા છે. એનો મને વિશેષ આનંદ છે અને અમારે આ નાગર જ્ઞાતિ માટે માતાજીના ગર્ભગૃહ સુધી અમને રાત્રિ પૂજા મળે છે. એનાથી વિશેષ કયો આનંદ હોય. અને અમે તો ગામડામાં રહેલા છે, રાત્રિ પૂજા શું એ પણ ખબર નથી, પણ અમે 2017થી આજે 2026 સુધી અમે નિયમિત આવ્યા છીએ. અને આ રાત્રિ પૂજા હમણાં કેતનભાઈ પંડિતના મારફતના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છીએ. એટલે અમે રાત્રિ પૂજાનો લાભ સાથે પાવડી પૂજા, ગબર ઉપર ઘી અર્પણ કરશું ને ત્યાં કને સમૂહમાં સકરાજાએ પઠન પણ કરશું. એટલે અમને ખૂબ આનંદ છે. આવું કાયમી જળવાઈ રહે અને હું વહીવટી તંત્ર અને બીજા જે બધા એમાં મદદો કરી છે એનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વિશેષ હું શું બોલું, મારી કને એક પણ આજે શબ્દ નથી. નમસ્તે, હું કૃતિ છાયા અમદાવાદથી વિભાકરભાઈની ટીમ સાથે અંબાજી રાત્રિ પૂજામાં જોડાઈ છું. ખરેખર રાષ્ટ્ર અને સમાજનું હોવું અને ટકવું તેની સંસ્કૃતિની જાળવણી ઉપર આધારિત છે. અંબાજી રાત્રિ પૂજા આમાંનો જ એક ઘટક છે. આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે એનો કોઈ સમય નથી હોતો. આપણે જ્યારે આપણી બધી જ ફરજો પૂરી દિવસભર કરીએ છીએ અને તે પછી માની પૂજા કરીએ છીએ. એ પરંપરા જાળવવામાં વિભાકરભાઈની ટીમ જે કામ કરી રહી છે તેને ખરેખર ધન્યવાદ છે. આ કામમાં ભવિષ્યમાં પણ જે કોઈ પણ મદદ અને નાના એવા યોગદાનની પણ જરૂર હોય તો અમે તમારી સાથે છીએ વિભાકરભાઈ. નાગર જ્ઞાતિ પોતાની ઓળખ જાળવે અને પોતાની ઓળખથી, પોતાના વર્તનથી એક ઉદાહરણ પૂરું પાડે. કારણ કે ઉદાહરણ પૂરું પાડવા માટે કોઈ આંદોલનની જરૂર નથી હોતી. આપણી ક્રિયાઓ, આપણા કર્મો જ આપણું ઉદાહરણ હોય છે. આપણે અંબાજી રાત્રિ પૂજાની પરંપરા આગળ વધારીએ છીએ. આનંદની વાત છે. આપ સૌને આ હંમેશાની ક્રિયા માટે આમંત્રણ આપું છું અને એમાં જોડાવાનું એજન્ટ કરું છું. આભાર.